નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ પર। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી ટાટ એચએસ 2026ની ફાઇનલ આન્સર કી બાબતે ચર્ચા કરવાના છે। ટાટ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરી દીધી છે। સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની વેબસાઇટ scbexam.org પર આપણે અહીં આવ્યા છે। અહીં આપણે જોઈ શકીએ છીએ તમામ નોટિસ બોર્ડ પર સૂચનાઓ આવેલી હોય છે। તમામ સૂચનાઓ અહીં વાંચી શકીએ છીએ। શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક ટાટ એચએસ 2026ની ફાઇનલ આન્સર કી પર આપણે ક્લિક કરીશું। ક્લિક કરતાની સાથે જ આપણે જોઈ શકીએ છીએ કે શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક ટાટ એચએસ 2026માં ઉપસ્થિત થયેલ પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચના આવેલી છે। અહીં તમે વાંચી શકો છો। અહીં રાજ્ય પરીક્ષા બોર્ડના 5 માર્ચ 2026ના પરિપત્ર ક્રમાંક રાબવો ટાટ એચએસ 2026-32-73 33-14થી તારીખ 12/4/2026 રવિવારના રોજ બપોરે 12 કલાકથી 3 કલાક દરમિયાન શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ। આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 2/5/2026ના રોજ જાહેર કરવામાં આવેલ છે। ઉક્ત પરીક્ષાની ફાઇનલ આન્સર કી વિષયવાર અને પ્રશ્નપત્રની કેટેગરી ABCDE મુજબ તારીખ 4/6/2026ના રોજ આ કચેરીની વેબસાઇટ www.scbexam.org પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। તો અહીં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, આન્સર કી વિષયવાર અને પ્રશ્નપત્રની કેટેગરી મુજબ આપવામાં આવેલ છે। ABCDE આ કેટેગરી છે, તમે જોઈ શકો છો। આ તમામ જે પ્રશ્નપત્રની કેટેગરી હોય છે એ બધું તમે વેબસાઇટ પર ક્લિક કરીને જોઈ શકો છો। તમામ કેટેગરીની આન્સર કી તમે અહીં જોઈ શકો છો। તો હાલ આપણે આવી ગયા છીએ ફરીથી વેબસાઇટ પર। અહીં આપણે સ્ક્રોલ કરીને જવાનું છે। અહીં આપણે જોઈ શકીએ છીએ ટાટ એચએસ પ્રિલિમ્સ 2026 પરીક્ષાના ગુજરાતી માધ્યમના તમામ ABCDE સિરીઝના પ્રશ્નપત્રની ફાઇનલ આન્સર કી અહીં તમે ક્લિક કરીને જોઈ શકો છો। તમામ કેટેગરી એટલે કે ABCDE મુજબ તમામ સિરીઝના પ્રશ્નપત્રની ફાઇનલ આન્સર કી અહીં તમે એક ક્લિક કરતાની સાથે જ તમે જોઈ શકો છો। તો આપણે અહીં કોઈ પણ એક વિષય પ્રમાણે ગુજરાતી મીડિયમનું છે એટલે કોઈ પણ એક વિષય ક્લિક કરીને જોઈએ। તો આપણે કેમેસ્ટ્રી ગુજરાતી મીડિયમ માટે ક્લિક કર્યું છે। અહીં ફાઇનલ આન્સર કી કેમેસ્ટ્રી સેટ કોડ A એટલે પ્રશ્નપત્રની સિરીઝ A અહીં તમે જોઈ શકો છો। પછી નીચે આપણે કેમેસ્ટ્રી વિષયનો બી કોડ અહીં જોઈ શકો છો, ગુજરાતી માધ્યમનું કેમેસ્ટ્રીનું બી। પછી નીચે સ્ક્રોલ કરતાની સાથે જ આપણે અહીં સી પણ જોઈ શકો છો। અહીં તમામ મિત્રો આર્ટ્સ કોલેજ જે વિદ્યાર્થી મિત્રોએ BA કર્યું હશે તેમના માટે આ ગુજરાતી વિષય ગુજરાતી માધ્યમ માટે છે। એટલે કે જે વિદ્યાર્થી મિત્રોએ, જે ઉમેદવાર મિત્રોએ ગુજરાતી વિષય માટે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા આપી હશે તેમનું આ પ્રશ્નપત્ર છે। તમામ સિરીઝ માટે ABCDE મુજબ તમામ પ્રશ્નપત્રો અહીં ફાઇનલ આન્સર કી આપી દીધી છે। સાયન્સ કોલેજ માટે પણ મેથ્સ વિષય પ્રમાણે પણ અહીં તમે જોઈ શકો છો। ઉદાહરણ તરીકે મેથ્સ આપણે ક્લિક કર્યું છે। ગુજરાતી મીડિયમ માટે એટલે કે ગુજરાતી માધ્યમ માટે ગણિત વિષયનું તમે અહીં ફાઇનલ આન્સર કી જોઈ શકો છો। તમામ પ્રશ્નપત્રોની સિરીઝ કોડ પ્રમાણે ABCDE કોઈ પણ પ્રશ્નપત્રો હોય તેમની આ ફાઇનલ આન્સર કી તમે અહીં સ્ક્રોલ કરીને તમામ ABCDE મુજબ તમે અહીં આન્સર કી જોઈ શકો છો। તો મિત્રો તમામ માહિતી તમને આપી દીધી છે। ફાઇનલ આન્સર કી તમે આ પ્રમાણે વેબસાઇટ પર જોઈને એક ક્લિક કરતાની સાથે જ તમામ વિષયોની જે ઉમેદવારોએ પરીક્ષા આપી હશે તે જોઈ શકશે। સતત ટાટ સમાચાર માટે scbexam.org જોતા રહેવાનું રહેશે। ટાટને લાગતી તમામ માહિતી અને સૂચનાઓ તમામ અપડેટ વેબસાઇટ પર આવ્યા કરે છે। તમામ માહિતી અને સૂચનાઓ માટે આપની ચેનલ પણ સતત માહિતી અપડેટ આપ્યા કરે છે। તો આપની ચેનલ
સાથે જોડાવાનું ભૂલતા નહીં. ટાટને લાગતી તમામ માહિતી આપની ચેનલ પર આવતી હોય છે. આશા રાખીશ મિત્રો તમામ માહિતી મળી ગઈ હશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.